આપણે ઓરાણું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે વાવવાની છે આપણે માંડવી. આજે માંડવી વાવવાનું ઓપનિંગ કરવાનું છે. થોડું કમ્પ્લીટ કરી નાખીએ. ચિરાગભાઈ અટાણમાં આવી ગયા છે અને બિયારણ આવે છે રિક્ષામાં. હાલો વિડીયોમાં આગળ બન્યા જ ગયો. ભાઈ ફાઇનલી હવે 1 કલાકની રાહ જોઈને મેં ચિરાગભાઈએ અને હવે અટાણે હેઠ બિયારણ આવ્યું છે આપણું. રિક્ષામાં આવે છે. ઇલિયાસભાઈની રિક્ષા છે. ફાઇનલી આપણું બિયારણ આવી ગયું છે. હે ગાડીમાં પછી રિક્ષા સલવાણી ભલે છે નામ. પછી મારિયા સૂર્યા બાપાને ઢાકો ઇલિયાસભાઈ. ગિલાનો છકડો ગિલ્લાનો છકડો આઈલાભાઈ નો છકડો. ફુવારા મેળવાના છે. હવે ફુવારા ઉતારવાનું બાકી છે. બે પારિયા નીચલા સુકાઈ ગયા છે. આજે રાત્રે આમાં વાયરું હતું પાણી. લીલાસમ થવા લાઈનું બાઈનું ઉતરી ગયું. પછી વાક્યા કાઢતા હતા બેરલમાંથી. તો રમિત મેં એકદમ બાટકાવી નાખ્યું. આ ચિરાગભાઈના કામમાં છે. આપણે ના હોય સુરેશભાઈ વાલાભાઈ બાબરિયા કેવડું બર કર્યું છે. ત્યાં વાક્યું ભાંગ્યું. વાક્યું તો એક આપણે ભાંગી નાખ્યું. પણ ફુવારા ઉતરતા તો ફુવારો એક ભાંગી નાખ્યો. તો ખબર નથી. કઈ મુદ્દા તપાસની
પાછા દઈ દે લાય બધાને. લાલભાઈ કઈક છે હા લાલભાઈ હા ખોળે મંદિર બનાવીએ કાકા મને ચટણી ઉતારી દે દીકરો આમ. હા બિયારણને વાવ્યા પહેલાં આ રીતનો બ્લુ ગુલાબી મારવું પડે પટ લાલ દાણા બનાવવો પડે મૂંડો ન આવે હું ચિરાગભાઈ મારી હી પટ એટલે હે વાવેતર સામું હાલો વિડીયોમાં આગળ બન્યા રહ્યો